જય મુરલીધર, જય માતાજી। તો અત્યારે સહી અફઝલની વાડી આપણે। તો આ જો અફઝલ ભેંસું બદલાવે છે, એક બે ભેંસ છે। ત્યારે એની વાડી આજ રાતે હોતા હતા આપણે। અહીંયા શકલા જુઓ તમે, ઉપર છે કબૂતર, હજી ઉપર કબૂતર છે। આ ગાડી લઈને અફઝલ આવ્યો હતો ને આ હું લઈને આવ્યો હતો રાતે। હાલો તો બતાવું તમને શું છે। તો 2 3 4 બકરી છે, આ 4 બકરી છે, એક ભેંસ છે, એક પાડી છે। એટલે બહાર નીકળવા હાટું થઈને બધા બોલે છે। ગામડામાં મજા આવે, વાત જ અલગ છે ગામડાની। તો ગામડામાં છે ને આમ ટેન્શન વગરને ફ્રી હાવ મજા આવી જાય। આ 2 દિવસથી છેલ્લા મેં હું આવી છે વાડીએ, ને અફઝલના ભાઈના લગ્ન છે એટલે ત્યાં બધા ગયેલા છે। એ એના ઘરે છે અને એનું ઘર અમારા ઘરની બાજુમાં જ છે, થોડુંક આઘું છે, 1-2 ઘર વટીને છે। ને રાતે અમે 2 ભાઈ સૂતા હતા, આજે મજા આવી ગઈ। કોયડા જોવો તમે અહીંયા અત્યારે વાડીમાં, આમ મજા જ અલગ આવે ખેતરોમાં રહેવાની। છે ઓલો કાપવા નીરાવ 4 કાપવા ગયો છે અફઝલ, ને બે હવે બોલે છે અત્યારે 3 કે છે બે। અહીંયા છે પોલ્ટ્રી ફાર્મ સામે, ને રાતનો માહોલ બહુ અઘરો થઈ જાય છે રાતે, બીક બહુ લાગે કેમ કે અહીંયા જનાવરની બીક છે ને આગળ છે ને નદી છે અહીંયા, તો નદીમાં બહુ બીક લાગે જનાવરની અત્યારે। અને એમાં પાછા દીપડા મુકાયેલા છે હમણાં, એટલે વધારે બીક લાગે છે। તો આમાં કબૂતર છે, અત્યારે આનું આ જ કામ હોય છે। ને હમણાં મોટર ચાલુ કરવાની છે, પાણી વાળવાનું છે, ખાતર નાખવાનું છે, એવું બધું કામ હવે ચાલુ થઈ જશે। આ બાજુ કપાસ હતો છે, હજી પણ ખેંચવાનો છે ટૂંક સમયમાં, 1-2 દિવસમાં। અહીંયા મકાઈ ને આગળ છે ઘઉં કરેલા છે આગળ। તો જાય છે અત્યારે પાણી વાળવા, લઈ લીધું છે ખાતર, લઈ લીધી ડોલ, ને આગળ છે અહીંયા બોર, ઓલા આપણે બોરડો છે અહીંયા જવાનું છે બોર ખાવા હમણાં, થોડોક ટાઈમ થઈ જાય એટલે, કેમ કે નાસ્તો તો કરવો જ જોઈએ, ભૂખ લાગી છે। 2 તો પડીકા આમાં છે તીખા છે ઉમરાન બાલાજીના ગાંઠિયા ને એવું બધું છે હારે આપણી, એટલે એનો કંઈ વાંધો છે નહીં। તો હાલો તો જઈએ ઓલા પણ સેટ, ત્યાં નાખવાનું છે ખાતર ને પાણી વાળવાનું છે, બરાબર। તો આવી છે ખેતરની જિંદગી ખેડૂત ભાઈઓની। આપણે તો ભાઈ ગાડી લાઈન છે, આપણે ટ્રક લાઈન, એટલે આપણને આની એટલો બધો અનુભવ છે નહીં। ને આપણે ખેતર રાખતા પહેલાં નાના હતા ત્યારે અમારા પપ્પાની બધાય ઘણા વર્ષ પહેલાં, 7 વર્ષ પહેલાં રાખતા 20 વીઘામાં, ત્યારે કામ કરતા પણ એટલું બધું નહીં, ત્યારે તો કેમ કે નાના હતા એટલે કાંઈ ખબર ન પડતી એટલી બધી। તો ઘઉં છે,
જશે આપણા કારીગર ખાતર નાખવાના. જુઓ તમે કેમ ફાસ્ટ ફાસ્ટ નાખે છે ખાતર. આપણે વાત થઈ હતી પાળા ઉપર હાલવાની, હું વોઇસમાં હાલવા માંડ્યો હતો ઘઉંમાં. તો કંઈક આ રીતનું શૂટ છે અહીંનું આજનું છે. જુઓ તમે ઓલા આપણા મેડિયા એક ભાઈ હોતા છે, ઝૂમ કરીને બતાડું તમને. અહીંયા જરા કેમ કે અહીંયા જનાવરની બીક છે ને, એટલે બધા મેડી બનાવીને જ રહી છે અહીંયા બધા. કે તમને અહીંયાથી પોલ્ટ્રી ફાર્મનો અવાજ આવતો હશે. અહીંયા પોલ્ટ્રી ફાર્મ છે બાજુમાં, એટલે વધારે અવાજ આવતો હશે પોલ્ટ્રી ફાર્મનો. તો આજનાથી એક્સેપ્ટ કરજો થોડુંક. તો હાલો તો ખાતર ભરવા જઈએ. તો અહીંયા મોટર ચાલુ કરવા, મોટર 2 મિનિટ મોડી ચાલુ કરશું ને. ભાડે ખાવાના છે બોર, કેમ કે લાગી છે ભૂખ હવે મને, કેમ કે સવારે નાસ્તો કરવાની આદત છે ને, એટલે બોર જુઓ તમે અહીંયા. તો હારા બોર ગોતી ખાઈએ, પેલા 2-3 શાખીએ. હાલો તો બધા બોર ખાવા. મોટર ચાલુ કરી નાખી. તો આ છે કૂવો, બોર ખાઈ છીએ હવે. હાલો તો ફટાફટ ઓલાને લઈને જઈ, પાવડો ને પાણી વાળવાનું ચાલુ કરે. ખાતર તેને અડધામાં નાખી દીધું હોય, કેમ કે હું બોર તોડવામાં થોડોક ઓલા કહીને એમ હેખણા તો કોઈ દી રહ્યા નથી. એક કામ મેં જાવ તો બીજું ત્રીજું તો કામ કરતા હતા. બી ખાવાનું પહેલાં કોમેન્ટ કરજો, સવારે કોને કોને વહેલા ભૂખ લાગે છે, નાસ્તા કરવાની કોને આદત છે. ઓલમોસ્ટ બધાને હોય જ છે ને, અમુકને નથી હોતી, કેમ કે અફઝલને છે નહીં એટલી બધી ખાસ. પછી સેવ મમરાના પડીકા આપણે નથી તોડ્યા, સીધું તોડ્યું છે બોર. જુઓ તમે તો હાલો તો લઈને જઈ પાવડો હવે અહીંયા. હવે પગી જશું આપણે અહીંયા વધે. અહીંયા વધ બનાવ્યો છે. આ ગુણિયું નીકળી ગયું બરો. તો ચલો તૈયારી કરે છે બીજું નાકું બનાવવાની. આ કેરામાં પાણી જાય છે. હાલો તો બોર ખાઈએ આપણે, બીજું કંઈ નહીં. સવારમાં નાસ્તો કરીએ. ઓલા પડામાં ઘઉં થોડાક રોજડા ખાઈ ગયા છે બીજા પડામાં. તો જાઉં છું અફઝલને એના પપ્પાને રાજને એના પપ્પાને લેવા. એ છે અફઝલનો ભાઈ રાજ, એના પપ્પા. તો હાલો તો ફટાફટ એને લઈ આવું ને પછી મળું સીધો, કેમ કે ઝટકા બાંધવા દો આજમાં, કેમ કે એમાં ભેગું નહીં થાય નગર. હાલો તો મસ્ત નીકળવું હવે. રાજ ને એના મામાનો છોકરો 2 ભાઈ આવી ગયા છે. એના પપ્પા એને થોડું કામ છે એટલે નથી આવ્યા. તો હવે જઈએ છીએ ઝટકા બાંધવા. ઝટકા બાંધવાના છે આગળના પડામાં. અહીંયાથી રોજડા આવી જતા કાલ રાત્રે, તો જવાનું છે ત્યાં. વાગી ગયા છે 12, 11:50. 12માં 10 મિનિટની વાર છે. વહેલા જઈએ છીએ હવે. છે વાયર વાળો કાઢે છે ને આ સાહિલભાઈ એના મામાના છોકરા. હવે ઓલા ખૂટા સુધી બાંધવાનો છે વાયર, ખાલી વાળો બાંધવાનો છે અર્થિંગને પાવરનો. ગરમી થઈ ગઈ છે અને વાગી ગયા છે 12 રાઈટ. હવે 2-3 ખાડા ગાળશું ને કરશું કામ. હાલો તો હવે મળીએ આગળ. આવી ગયા છે પોરો ખાવા, હવે પાણી પીવાને. રાજને સમીર ગયા છે પકડ લેવા. તો આ તમે લોકેશન જુઓ વાડીનું. આ કબૂતરાની પેટી છે ને અહીંયા નીચે સકલા છે. આ બાજુ નારેલી ને એવું છે બધું જુઓ તમે. તો હાલો તો હવે 5 મિનિટ પોરો ખાઈએ ને મળશું સીધા. હવે અત્યારે બને છે મેંગી, વાગી ગયો છે 1:30. મેંગી બનાવવાની પ્રોસેસિંગ આપણે ચાલુ છે. હાલો તો મસ્ત મેંગી બનાવી પછી મળીએ સીધા.
રવાભાઈને ઇન્સ્ટાગ્રામ શું છે તારી ઇન્સ્ટાગ્રામ આઈડી કઈ છે? સાહિલ કાજી છે ભાઈની ઇન્સ્ટાગ્રામ. અફજલ તારે? અફજલ એકે 47. તો ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારજો ભાઈની રીલું જોવી હોય તો. ગયા છે 4 ને આપણે કામ પતાવી દીધું છે હવે. તો અહીંયા ગોઠવી નાખ્યું, ઝટકા મશીન ગોઠવી નાખ્યું છે. ને આ કંઈક આ રીતની વાડી હતી આજની. આમાં હતું ને ઘઉં છે ઓલી બાજુ ત્યાં પાણી વાળતા હતા. અહીંયા ઝટકા મશીનનું કામ મળતું હતું. તો એ વાયરે ફિટ કરીને ખાય બધું થઈ ગયું છે હવે. બસ હવે નીકળવાની તૈયારી હવે ફૂલ.